હેલો ફ્રેન્ડ્સ, બાલાજી સિઝનેબલની જે વેબસાઇટ છે બાલાજી ઈ-માર્ટ, એનાથી જો તમે ઓર્ડર કરવા માંગો છો અને તમને મદદની જરૂર છે તો આ વિડીયો તમે જરૂરથી જોજો. આ વિડીયો હું બનાવી રહ્યો છું કેવી રીતે તમે ઓનલાઈન ઓર્ડર પ્લેસ કરી શકો છો. તો તમારે પહેલું કોઈ બી બ્રાઉઝર ઓપન કરી દેવાનું છે. ધારો કે તમે જુઓ છો કે ગૂગલ ક્રોમ, તો સૌપ્રથમ તમારે કોઈ બી બ્રાઉઝર ઓપન કર્યા બાદ એના અંદર વેબસાઇટ લખવાની રહેશે www.balajiemart.com. આપણી વેબસાઇટ ઓપન થઈ જશે. તો સૌપ્રથમ તમારે વેબસાઇટ ઓપન થયા બાદ કાઇટ્સ અને થ્રેડમાં જવાનું રહેશે. જે પણ પ્રોડક્ટ તમારે જોઈએ છે એના પર ક્લિક કરવાનું રહેશે, રાઈટ. તો આખા પેજમાં તમે જુઓ કે ઘણી બધી પતંગ અને દોરીની આઇટમો છે. તમારે હજુ આઇટમો જોઈ છે તો નીચે 2 ઉપર ક્લિક કરો. આ રીતે તમે દરેક વસ્તુ તમે જોઈ શકશો. ત્યારબાદ સાઈડમાં એક કેટેગરી વાઇઝ પણ ફિલ્ટર આપેલું છે. તમારે જે પણ ખંભાતી પતંગ જોઈએ તો ખંભાતી પતંગ પર ક્લિક કરો, માંજા જોઈએ તો માંજા પર કરો, રાઈટ. તો જે બી તમે ક્લિક કરશો એ રીતની પ્રોડક્ટ્સ અહીંયા ફિલ્ટર આઉટ થઈ જશે. ત્યારબાદ તમે જોશો કે અત્યારે એક હું ઓર્ડર તમને પ્લેસ કરીને બતાવું છું. સપોઝ મારે લેવો છે બરેલીનો બ્લેડ કટર 9 તાર 3 રીલની અંદર. તો એના પર હું ક્લિક કરીશ કે ટચ કરીશ. મારે 2 ક્વોન્ટિટી જોઈએ છે તો અહીંયાથી હું એની ક્વોન્ટિટીને પ્લસ કરી શકું છું. એના બીજા ફોટોસ પણ અહીંયા ટચ કરીને જોઈ શકું છું નીચે, રાઈટ. તો હું 2 ક્વોન્ટિટી અહીંયા પ્લસ કરું છું. તો તમે જુઓ કે હું જેવું અહીંયા એડ ટુ કાર્ટ લખ્યું છે એ એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરું છું. તો તમે જુઓ કે અહીંયા જે મારું કાર્ટ છે સાઈડમાં, રાઈટ, એમાં 2 આવી ગયું છે. એટલે મારી આઇટમ કાર્ટમાં આવી ગઈ છે. હવે મારે એને ચેકઆઉટ કરવી પડશે. તો કાર્ટ પર જ્યારે હું ક્લિક કરીશ તો મારું કાર્ટ આવી જશે અને તમે જોશો તો એનું શિપિંગ ચાર્જ જે કુરિયર ચાર્જ છે એ એડ થઈ જશે, રાઈટ, જે બી મિનિમલ છે. ત્યારબાદ તમે જોશો તો અહીંયા કોઈ ડિસ્કાઉન્ટ તમને બતાવી રહ્યું નથી, રાઈટ. તો તમારી પાસે જો કોઈ કૂપન કોડ છે, લેટ સપોઝ આપણે એક કેમ્પેન ચાલે છે એમાં EARLY20 અર્લી 20 કૂપન તમે અહીં નાખશો અને એપ્લાય કૂપન કરશો તો તમે જોશો તો અહીં આગળ ડિસ્કાઉન્ટ તમને 500 રૂપિયા માઇનસ થઈ જશે. 20% આમાં માઇનસ થઈ જશે. ત્યારબાદ તમારે આ ઓર્ડરને કન્ટિન્યુ કરવા માટે નીચે ચેકઆઉટ આપ્યું છે. ચેકઆઉટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ચેકઆઉટ પર ક્લિક કર્યા બાદ એ તમને તમારું મોબાઈલ નંબર માંગશે. તો અહીંયા આગળ તમારો એક્ટિવ જે મોબાઈલ નંબર છે, રાઈટ, એ નંબર નાખવાનો રહેશે. લાઈક સપોઝ મારો અહીંયા નંબર નાખી રહ્યો છું 7405500280. તમારે તમારો નંબર નાખવાનો રહેશે અને કન્ટિન્યુ કરશો, રાઈટ. એટલે તમારા નંબર ઉપર તમને ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા નાખશો એટલે તમારું એકાઉન્ટ ઓટોમેટિકલી ક્રિએટ થઈ જશે અને તમે લોગિન થઈ જશો. ઇન કેસ જો તમને ઓટીપી નથી આવી તો તમે રિસેન્ટ ઓટીપી પર પણ ક્લિક કરી શકો છો. અને જે પણ ઓટીપી આવ્યું છે તમારું ઓટીપી નાખ્યા પછી તમારે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમે જુઓ તમારું ચેકઆઉટ પેજ છે ઓપન થઈ જશે, જેની અંદર તમે તમારું નામ લખવાનું છે, તમારો મોબાઈલ નંબર લખવાનો છે. ત્યારબાદ તમારે જે એડ્રેસ પર મંગાવી છે દોરી કે પતંગ કે કોઈ બી આઇટમ એનું એડ્રેસ લખવાનું છે. કન્ટ્રીમાં જઈને તમારે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. સ્ટેટ તમારો જે પણ છે એ સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારી સિટી જે છે એ સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ તમારું પિનકોડ નાખી દેવાનું છે. હવે તમે પિનકોડ નાખશો, રાઈટ, અને જો તમને અહીંયા એવું મેસેજ આવે છે કે તમારું પિનકોડ સર્વિસેબલ નથી તો તમારે અમારા નંબર પર કોલ કરીને નજીકમાં જ્યાં ડિલિવરી થતી હશે એનું પિનકોડ યુઝ કરીને ઓર્ડર કરવાનો રહેશે, રાઈટ. તો તમે તમારું પિનકોડ અહીંયા નાખશો તો ઓટોમેટિક તમારું ચેકિંગ પણ થઈ જશે કે ભાઈ હા તમારું પાર્સલ પહોંચી શકશે. તો આ ડિટેલ ભર્યા પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. પછી આ જે વિન્ડો ઓપન થાય છે બિલિંગ ઇન્ફોર્મેશન છે, જે ત્યાં તમારે સેમ એ શિપિંગ કરી દેવાનું છે. એટલે સેમ તમારી જે ઇન્ફોર્મેશન પહેલાં નાખી છે એ આ પેજ પર કોપી થઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ દબાવશો એટલે પેમેન્ટ મોડ આવી જશે. હવે તમને ખ્યાલ છે કે આપણે અત્યારે જે પેમેન્ટ મોડ છે ઓનલાઈન પેમેન્ટ મોડ છે, તો તમારે પ્રોસીડ પેમાં જવાનું છે. તમે જેવું પ્રોસીડ પે કરશો એવું પેમેન્ટ ગેટવે ઓપન થઈ જશે. ત્યાં તમારે ફરીથી તમારું જે ડિટેલ છે નંબર એ લખવાની છે. તમે તમારો ફોન નંબર લખ્યા પછી અહીંયા તમને ડિફરન્ટ પેમેન્ટના ઓપ્શન આવી જશે. તમે ગૂગલ પેથી કરી શકો, ફોન પેથી કરી શકો, પેટીએમથી કરી શકો, તમારા કાર્ડથી પેમેન્ટ કરી શકો, નેટ બેન્કિંગ દરેકથી તમે પેમેન્ટ કરી શકશો. સપોઝ મારે અત્યારે ગૂગલ પેથી કરવું છે તો હું ફર્સ્ટ જે ઓપ્શન છે ગૂગલ પે પર ક્લિક કરું છું અને તમે જોશો તો આ ગૂગલ પે પર ક્લિક કર્યા પછી અહીં આગળ તમને એક QR કોડ જનરેટ થઈ જશે. કાં તો તમારી અંદર ગૂગલ પે ઇન્સ્ટોલ કરેલું છે તો તમારું ગૂગલ પે સીધું ઓપન થઈ જશે.
તો અહીંયા તમારે જો ગૂગલ પેથી પેમેન્ટ કરો તો ગૂગલ પે સિલેક્ટ કરવાનું હશે. તમારે કાર્ડથી પેમેન્ટ કરવું હોય તો કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. નેટ બેન્કિંગ કરવું હોય તો નેટ બેન્કિંગ કરવાનું રહેશે. તમારું પેમેન્ટ ઓપ્શન ચૂઝ કર્યા પછી તમારે તમારું પેમેન્ટ ડિટેલ્સ લખી દેવાની છે. અને જો ગૂગલ પે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ હશે તો સીધું ગૂગલ પે એપમાં જઈને તમે પેમેન્ટ કરી શકશો. જેવું પેમેન્ટ કરશો એવું તમને મેસેજ આવી જશે કે તમારો ઓર્ડર રિસીવ થઈ ગયો છે. જેવો અમારી પાસે ઓર્ડર આવશે ને તમારું પેક થઈ જશે એટલે તમારું કુરિયર આઈડી પણ તમને મળી જશે. જો આ ઓર્ડર પ્રોસેસ કરવામાં તમને કંઈ ડિફિકલ્ટી હોય તો તમે અમારી ટીમનો સંપર્ક કરી શકો છો નીચે આપેલા નંબર પર, રાઈટ, કસ્ટમર સર્વિસ ડિપાર્ટમેન્ટમાં. તો અમે અમારી સાઈડથી તમને ઓર્ડર કરવામાં હેલ્પ કરી આપીશું. થેન્ક યુ.